મિત્રો ફરીથી આપણા બ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો તમે થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ છે કેમ કે આપણો પપ્પાનો ફોન આવી ગયો છે। કાંઈ વાંધો નહીં, હજી પપ્પાની આવ્યા નથી, બાકી આપણે સાંજે કરીશું અનબોક્સિંગ આપણે મોબાઈલનું। તો મિત્રો અત્યારે આપણે ટ્યુશનમાં જવાનું છે, તો ટ્યુશનમાં જઈએ તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આજ મિત્રો વ્લોગમાં બહુ મજા આવશે, કન્ટિન્યુ બન્યા રહેજો। અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક તો કરી જ દેજો, જલ્દી સબસ્ક્રાઈબ કરી દો હાલો। તો ચાલો હવે ટ્યુશનમાં જઈએ, તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો ચાલો કન્ટિન્યુ મિત્રો ટ્યુશનમાંથી આવી ગયા અને હવે ઘરે આવી ગયા મિત્રો, અને હવે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો, વ્લોગ બહુ મજા આવશે અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। જો મમ્મી કાંક કરે છે મિત્રો, મમ્મી શું કરશો? દિવાળીના ધુંજારા જો ને ભાઈ। ઠીક એવું છે? હા મારકુ ભાઈ, મમ્મી પણ ઉપર ચડી ગઈ જો મિત્રો। હવે આપણે માંડવીને શેકવાની છે, કારણ કે હવે રોંઢો થઈ ગયો એટલે આપણે થોડીક ભૂખ લાગી, એટલે આપણે મિત્રો માંડવી શેકી નાખવી। જો મિત્રો હવે ચડવા મળી, જો અહીં ધુવાડા નીકળવા મળ્યા, શેકાવા મળી છે। હવે ચલો ઓળા બની ગયા મિત્રો, માંડવી શેકી નાખી। હવે મિત્રો આપણે ખાઈ લેવી। કી હે ગરમ છે આમ તો મસ્ત છે। तो मित्रों आ शेकाई गई है, तो आना मूकी दी और इसमें डाल दिए और दूसरी नाखिए। तो मित्रों पछी आपणे ओळा खाई लीधा था अने पछी मित्रों रात पड़ी गई अने जमी कारण मित्रों ऊभा थई गया। अने आम जो मम्मी अने नविया बेन जमे छे अने આપણે જમી લીધું, મસ્ત મજાનું શાક હતું અને ભાખરી હતી। મિત્રો જમી કરીને ઊભા થઈ ગયા અને મિત્રો હવે પપ્પા આવે પછી આપણે અનબોક્સિંગ કરી। બાકી જો મિત્રો અહીંયા પાર્સલ તો આપણું પડ્યું છે, બાકી આપણે હમણાં પપ્પા આવે પછી અનબોક્સિંગ કરી। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। पप्पा अनबॉक्सिंग कर नाख्યું અને મિત્રો ફોન છે મિત્રો Oppo K13 5G છે મિત્રો, અને મિત્રો અનબોક્સિંગ કરી નાખ્યું। તો મિત્રો વ્લોગને અહીં સુધી રાખ્યા। તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળી નેક્સ્ટ વિડીયોમાં, તો સુધી બધાને જય માતાજી।